પાદરા અંબાજી તળાવમાં યુવાને મારી છલાંગ. પાણીમાં લાપતા બનેલા યુવાનની શોધખોળ પાલિકા અને વડોદરા ફાઇટરો દ્વારા કરવામાં આવી. મૃતક યુવાન પાદરાના સંતરામ મંદિર નજીકના માળી મોહલ્લામાં રહેતા 17 વર્ષીય નિકુંજ માળી હોવાનું જાણવા મળ્યું. મોતનું કારણ હજુ અકબંધ. મૃતકને પોસ્ટમોર્ટમ અર્થે પાદરા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો. સ્થાનિક કોર્પોરેટર સહિત લોકટોળા ઉમટ્યા. મારું નામ કુલદીપસિંહ ગોયલ છે. હું વાસણા ફાયર સ્ટેશનના સૈનિક તરીકેની ફરજ બજાવું છું. અંદાજિત 11:30ની આજુબાજુ વડોદરા ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમમાંથી વાસણા ફાયર સ્ટેશનનો કોલ મળેલ કે પાદરા તળાવ અંબાજી તળાવમાં એક છોકરો ડૂબેલો છે. તાત્કાલિક કોલ લઈ અને ઘટના સ્થળ પર પહોંચેલ. બરાબર 15 મિનિટની અંદર અમે છોકરાને બહાર કાઢેલ છે, જે મૃત હાલતમાં છે અને પોલીસને સોંપેલ છે. છોકરા મરનાર વ્યક્તિનું નામ છે નિકુંજભાઈ ઠાકોરભાઈ માળી. ઉંમર અંદાજિત 19 કે 20 વર્ષની સમથિંગ છે અને તેને પાદરા પોલીસ સ્ટેશનને સોંપેલ છે. રેસ્ક્યુ કેટલા મિનિટની અંદર કરવામાં આવશે? વિધિન 15 મિનિટની અંદર.